હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર માય જોડમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રશ્ન 5 પ્રકરણ 10, બરાબર ને? વિષય ગણિત, ધોરણ 8, વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર માટે. ચલો શરૂઆત કરીએ આ સેશનની. કે સૌથી પહેલો પ્રશ્ન છે પ્રકરણ 10માં, સાદું રૂપ આપો. હવે જો તમારે સાદું રૂપ કઈ રીતે આપવાનું છે ખાસ એ તમે જોઈ લેજો. ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કઈ રીતે આપીશું. જો સૌથી પહેલા તો કૌંસનો મતલબ થશે ગુણાકાર, એટલે આપણે પહેલા જે આપેલી આ બે ડબલ ઘાત આપી છે ને એનો ગુણાકાર કરી નાખીએ, બરાબર? પહેલું કામ આપણે એ કરવાનું થાય. તો એ 5 તેરી 15 ગુણ્યા 6 દુ 12. જો પ્લસ માઇનસ નિશાની તો એની એ જ રહેવાની, બરાબર? ગુણ્યા એ 6 પંચા 30, પણ અહીંયા માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ, એના છેદમાં એની 3 ઘાત. હવે શું કરીએ આપણે, તો કે હવે આ જે સમાન નિશાનીઓ છે તો આપણે એનો શું થાય, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, બરાબર? નિશાનીઓ પણ સમાન છે એટલે સરવાળો થવાનો. 15 ને 12 કેટલા થશે? 27. મોટું પદ હોય નિશાની આવે, બરાબર? ગુણ્યા એની 30 ઘાત, એને ભાગ્યા એની 3 ઘાત. હવે આની પાસે માઇનસ છે, આની પાસે પ્લસ છે, શું થાય? બાદબાકી. 30 માંથી 27 જાય, 3 વધે, પણ કેવા આવશે? પ્લસ, કારણ કે 30 પ્લસ છે એટલા માટે. આધાર સમાન હોય, બરાબર, ત્યારે ઘાતનું શું થાય? ભાગાકારના સંબંધમાં હોય ત્યારે બાદબાકી. 3 માંથી 3 જાય, કેટલા વધ્યા? એની 0 ઘાત, એનો મતલબ કે જવાબ આવ્યો 1. કેટલો જવાબ આવશે? 1. એની પછી બીજો પ્રશ્ન જો, એમાં શું કીધું છે કે એ 6 ની 3 ઘાત, એટલે આપણે સૌથી પહેલા આ રીતે કરી નાખીએ. 6 તેરી 18 ગુણ્યા 8 દુ 16 ગુણ્યા માઇનસ 4 તેરી 12, એના છેદમાં 5 દુ 10 ગુણ્યા 5 દુ 10, બરાબર? ચલો સમાન નિશાની છે એટલે આ બંનેનો સરવાળો કરવાનો થાય. 8 અને 16, 8 9 10 11 12 13 ને 14, 1 1 2 અને 3 કેટલા થાય? 34 થયા, બરાબર? ચલો હવે નિશાની અહીંયા માઇનસ 12, એના છેદમાં ગુણાકાર છે, ઘાતનો શું થાય? સરવાળો. 20 થઈ ગયા. 34 માંથી હવે આપણે શું બાદ કરવાના છે, તો કે 12 ને તમે 34 માંથી બાદ કરી દો, એટલે કેટલી ઘાત આવી? 22. એ પ્લસમાં આવવાની ને, બરાબર? હવે એક આવ્યો ભાગાકાર, તો ઘાતની શું થાય? બાદબાકી થાય. તો 22 માંથી 20 કાઢો, કેટલા આવ્યા? તો કે એની 2 ઘાત. તો બસ એ જ તમારો જવાબ છે. એની પછી પ્રશ્ન નંબર 3 જો, બરાબર? પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો એમાં શું કીધું છે જો, પહેલા તો ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. પણ જો અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, બરાબર? ધ્યાનથી સમજો. ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. એટલે આમ થવાનું -7 -15 ભાગ્યા 6 ચોક 24, એના છેદમાં એની 2 ઘાત છે, એને ઘડીક આપણે એમને રહેવા દઈએ, બરાબર? ઉપરનું છે ને એનું પહેલા આપણે કામ પતાવીએ, બરાબર? 15 અને 7 કેટલા થાય? 22. -22 ભાગ્યા એની -22 ઘાત, 24 છે ને, સોરી 24 ઘાત, એને ભાગ્યા એની 2 ઘાત, બરાબર? હવે જો અહીંયા જે ભાગાકાર, તો ઘાતની શું થાય? બાદબાકી થાય, બરાબર? શું થાય? બાદબાકી થાય. તો એ રીતે આપણે એને લખી દીધા. હવે જો આ માઇનસ માઇનસ પ્લસ થવાના, એટલે 24 માંથી 22 જાય, કેટલી ઘાત વધી? એની 2 ઘાત, બરાબર? ભાગાકાર છે, ઘાતની શું થાય? બાદબાકી થાય. તો 2 માંથી 2 જાય તો એની 0 ઘાત, તો જવાબ કેટલો આવી ગયો? 1. કેટલો આવી ગયો? 1. એવી જ રીતે પ્રશ્ન નંબર 4 જોઈ લો. ચલો ફટાફટ જોઈ લો.
6 દુ 12 માઇનસ માઇનસ પ્લસ એને ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ 8 તેરી 24 ભાગ્યા 6 પંચા 30 માઇનસ માઇનસ પ્લસ એને ભાગ્યા 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ. હવે શું થાય તો કે હવે પહેલાં તો આ બધાનો આ બેનો સરવાળો થઈ જાય 4 5 6 અને અહીંયા 3 એટલે એવા 36 ભાગ્યા એની 30 ઘાત એના છેદમાં એની 6 ઘાત. હવે છે ભાગાકાર તો ઘાતની શું થાય બાદબાકી થાય તો 36 માંથી 30 કાઢો કેટલા વધે 6 વધશે એના છેદમાં 6 બરાબર ને. તો એની 6 માંથી 6 જાય તો એની 0 ઘાત તો જવાબ શું તમારો આવી ગયો 1 બરાબર. ચલો પ્રશ્ન 5 પ્રકરણ 10 જે છે એના 4 જ પ્રશ્નો આપણને આપેલા છે જે આપણે અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. આના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 11 વિશે ભણીશું. થેન્ક યુ વેરી મચ.